નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો 2026ની શરૂઆત થઈ છે। ગણતરીના દિવસોમાં વિશ્વ યુદ્ધની શરૂઆત થઈ ગઈ કે શું? કારણ કે મિત્રો તમને જણાવીએ તો બાબા વેંગાએ પહેલા પણ આગમવાણી કરી હતી કે 2026માં મહાયુદ્ધો ફાટી શકે એની શરૂઆત થઈ ગઈ છે। અમેરિકાએ મિત્રો બીજા દેશો ઉપર પોતાના હુમલાઓ શરૂ કરી દીધા છે। સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે 2026ને હજી 3-4 દિવસ પૂરા થયા છે ત્યાં જ અમેરિકાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ દેખાડી દીધું છે। આનાથી મિત્રો બીજા બધા વિશ્વને પણ મિત્રો તમામ દેશોને મોટી અસર થવાના એંધાણ છે, કારણ કે જે ઘટના બની છે હું તમને વિસ્તારથી સમજાવવાનો છું। ભારતને આનાથી કેટલી અસર થશે, ભારતના નોકરી ધંધાઓને કયા ધંધાઓને અસર થશે એ પણ વાત કરીએ તો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના હુકમથી મિત્રો અમેરિકન આર્મીએ જે છે તેના પાડોશી દેશ વેનેઝુએલામાં ગઈકાલે રાત્રે મિસાઇલો મારીને મિત્રો જે છે તે યુદ્ધની આ શરૂઆત કરી। સાથે મિત્રો તેના પાડોશી દેશના જે રાષ્ટ્રપતિ છે તેમને પણ પકડીને અમેરિકા પોતાના દેશમાં લઈ આવ્યા હતા। ત્યારથી મિત્રો જે છે તે ખાસ કરીને આખા વિશ્વમાં ખળભળાટ મચી ગયો છે। આવું એટલા માટે કરવામાં આવ્યું, વિશ્વના અન્ય દેશો જણાવે છે કે જે પાડોશી દેશ છે અમેરિકાનો વેનેઝુએલા, ત્યાં મિત્રો તેલ અને ઈંધણની સારી જે છે તે મિત્રો રિફાઇનરીઓ છે, જેને કારણે અમેરિકાને તેલનો લાભ લેવા માટે અમેરિકાએ આ પગલું ભર્યું છે। આનાથી અસર મિત્રો મોટી થશે, કારણ કે અમેરિકા જો મિત્રો આવા નાના દેશો ઉપર ખુલ્લેઆમ હુમલો કરી શકતી હોય તો બીજા દેશો પણ અમેરિકા પાસેથી શીખશે અને ચાઇના પણ તાઇવાન ઉપર આ રીતે હુમલો કરી શકે। રશિયાએ પહેલેથી જ મિત્રો યુક્રેન ઉપર જે હુમલો કર્યો છે હવે મિત્રો વધારે ઉગ્ર બની શકે અને આવી જ રીતના ક્યાંક ને ક્યાંક મિત્રો ભારતને પણ જો આસપાસ ચિંગારી દેવામાં આવશે તો ભારત બાંગ્લાદેશ અને પાકિસ્તાન સાથે પણ યુદ્ધની શરૂઆત કરી શકે। તો મિત્રો આમ 7થી 8 દેશો જો આ યુદ્ધમાં ઉતરશે તો વિશ્વ યુદ્ધ 2026માં થવાના 90% ચાન્સ અત્યારથી લાગી રહ્યા છે, કારણ કે પહેલેથી 3-4 યુદ્ધ ચાલી રહ્યા છે। હવે અમેરિકાએ પણ એન્ટ્રી લીધી છે અને મિત્રો આજે જે આ ઘટના બની છે અમેરિકા તેનો વિરોધ જે છે તે કોરિયા તરફથી પણ કરવામાં આવ્યો અને અન્ય દેશો તરફથી પણ કરવામાં આવ્યો। વાત કરીએ ભારતને આની શું અસર થશે તો મિત્રો ભારતને આની સીધી કોઈ ડાયરેક્ટ અસર તો નહીં થાય, પરંતુ આનાથી જો વિશ્વના તમામ દેશો આ યુદ્ધમાં જોડાશે તો ભારત પણ પોતાનો મિત્રો જે છે તે મંતવ્ય આપી શકે અને ભારતની ખાસ દુશ્મની જે પાકિસ્તાન સાથે છે તેની સાથે પણ સંઘર્ષ જોવા મળી શકે। આનાથી મિત્રો તમામ નોકરી ધંધાઓને અસર થઈ શકે। વિશ્વની તમામ અત્યારે શેર માર્કેટો જે છે, સ્ટોક માર્કેટો છે જે મિત્રો ક્રેશ થયેલી છે અને ભારતમાં પણ જે છે મિત્રો તમામ નોકરી ધંધાઓમાં મોટી મિત્રો પ્રશ્નાર્થ ચિહ્ન ઊભું થઈ શકે, મહામંદી જેવો માહોલ સર્જાઈ શકે, કારણ કે જો યુદ્ધો ફાટી નીકળે છે તો તમામ ઉદ્યોગને તેની અસર પડે છે અને માંગ ઘટવાને કારણે મંદીમાંથી મિત્રો ફરી એકવાર વિશ્વને જે છે તે મંદીનો સામનો કરવો પડી શકે। તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો બજેટ 2026ને લઈને સૌથી મોટા સમાચાર। ખેડૂતો, મહિલાઓ અને ગરીબો સાથે મધ્યમ વર્ગના લોકોને મળી શકે મોટી ભેટો। બજેટ જાહેર થવાને મિત્રો હવે 1 મહિનાની પણ રાહ નથી। તેની પહેલા આ વર્ષનું જે બજેટ છે તેમાં કોને મુખ્ય શ્રેણી ઉપર રાખવામાં આવશે, કોને ધ્યાનમાં રાખીને બજેટ બહાર પાડવામાં આવશે તેને લઈને બેઠકો શરૂ થઈ ગઈ છે, બેઠકો થવાની પણ શરૂઆત થઈ ગઈ છે। ગયા વર્ષે સૌથી મોટી ભેટ સરકારે આપી છે। 12 લાખ રૂપિયા સુધીની આવક જે છે તેને ટેક્સ ફ્રી કરી હતી, એટલે કે જો તમે વર્ષે 12 લાખ રૂપિયા સુધીની આવક કમાવશો તો એના માટે તમારે રૂપિયો પણ ટેક્સ દેવાની જરૂરિયાત નથી। આ મિત્રો ગયા વર્ષે સરકારે જાહેરાત કરી હતી। ઘણા બધા લોકોનું કહેવું છે કે આના વધારીને 12-13 જગ્યાએ 14-15 લાખ સુધી કરવામાં આવી શકે, જો કે હજુ સરકારે ઓફિશિયલ એનાઉન્સમેન્ટ કરી નથી। બીજા નંબરે ખેડૂતોને એવી આશા છે કે ખેડૂતોને જે 2000 રૂપિયાના હપ્તા સરકાર આપે છે એ હપ્તાની અંદર વધારો કરી શકે, જેથી ખેડૂતોને એ ભેટ મળી શકે। ગરીબો અને મધ્યમ વર્ગ માટે અને મહિલાઓ માટે સરકાર નવી યોજનાઓ લાવી શકે કે જેનાથી ભવિષ્યમાં મહિલાઓ જે છે તે યોજનાઓ અંતર્ગત પૈસા કમાઈ શકે, પોતાનો વિકાસ કરી શકે, આગળ વધીને પ્રગતિ કરી શકે। તો મિત્રો આ જે બજેટ જે છે તેને મધ્યત્વે મિત્રો કયા લોકો માટે મધ્યત્વે ખાસ કરીને બજેટ જાહેર કરવામાં આવશે તો બજેટ જ્યારે મિત્રો આ વર્ષનું જાહેર થવાનું છે ત્યારે મોટા ભાગના એવા અનુમાનો છે, અહેવાલો છે કે બજેટ ખેડૂતો, મહિલાઓ અને ગરીબો અને મધ્યમ વર્ગના લોકોને ધ્યાનમાં રાખીને જાહેર કરવામાં આવશે। તો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો ઉત્તરાયણ પહેલા મોટી ચેતવણી આપી દેવામાં આવી છે। દરેક ગુજરાતવાસીઓ ખાસ ધ્યાનથી સાંભળજો। ઉત્તરાયણને મિત્રો હવે થોડા દિવસની વાર છે, તેની પહેલા ઉત્તરાયણનો તહેવાર જે છે તે તહેવારની જગ્યાએ ઉત્તરાયણની મજા ના બગડે તે માટે અને દરેક માહોલ શાંતિપૂર્વક રહે એ માટે સરકારે જાહેરનામું બહાર પાડ્યું છે અને જાહેરનામાનું પાલન તમારે કરવું પડશે શહેરની અંદર। ત્યારે તમને જણાવે કે મિત્રો ઉત્તરાયણ પર ઘણી બધી દુર્ઘટનાઓ બનતી હોય છે, જેમ કે મિત્રો અન્ય લોકોના ગળા કપાતા હોય છે ચાઇનીઝ દોરી અને તુક્કલનો ઉપયોગ કરવાથી, સાદી દોરીઓ વાપરવાથી
પણ મિત્રો જે છે તે પશુ પક્ષીઓને ઈજા થતી હોય છે, આને લઈને જે મિત્રો જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે તે અનુસાર તમારે ચાઇનીઝ દોરી મિત્રો જે છે તે વાપરવા ઉપર સંપૂર્ણ પ્રકારે પ્રતિબંધ છે. જો કોઈ વાપરશે અથવા વેચશે તો એના ઉપર કાયદેસરની કાર્યવાહીઓ કરવામાં આવશે. બીજા નંબરે મિત્રો જે છે તે ખાસ કરીને પતંગ ચગાવવાના ટાઈમ ઉપર પણ રોક લગાવવામાં આવી છે. સવારે 6 થી 8 વાગ્યા દરમિયાન તમે પતંગ ચગાવી શકશો નહીં, કારણ કે 6 થી 8 વાગ્યા દરમિયાન લોકોએ બહાર નોકરી ધંધે જવાનું હોય છે ઉત્તરાયણના દિવસે, અને અત્યારે 5 તારીખથી જ તે મિત્રો જે છે તે આ નિયમ લાગુ થઈ જશે. સવારે 6 થી 8 વાગ્યા દરમિયાન પતંગ ચગાવવા ઉપર કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે, તો ચગાવતા નહીં. અને વાત કરીએ પવનને લઈને મિત્રો આ વર્ષે પવન સારો રહેવાનું અનુમાન છે. અંબાલાલ પટેલે પણ આગાહી કરી હતી. બપોર પછીના સમયગાળા દરમિયાન ઉત્તરાયણના દિવસે પવન બદલાઈ શકે. ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો મહિલાઓને મળશે 2 લાખ રૂપિયા સુધીની ભેટ. ખાસ મહિલાઓ આ યોજનાનો લાભ લઈને પોતાના નસીબ બદલી નાખનારી યોજના છે, જેમાં વાત કરીએ તો મિત્રો મહિલાઓ જે છે તે હવે પુરુષોની જેમ પોતાનો નોકરી અને કરવાની બદલે પોતાનો બિઝનેસ અને ધંધો શરૂ કરી શકશે. મહિલાઓ પોતાનો વ્યવસાય શરૂ કરીને પોતાના નસીબ બદલનારી યોજનાનો લાભ લઈ શકશે, કારણ કે આ યોજનાનું નામ છે પ્રધાનમંત્રી મહિલા સ્વાવલંબન યોજના. આ યોજના અંતર્ગત મહિલાઓને સરકાર જે છે તે 2 લાખ રૂપિયાની ભેટ આપી રહી છે, કે જેથી મહિલાઓ આ યોજનાનો લાભ લઈને પોતાનો વિકાસ કરી શકે. જેમાં મહિલાઓ જે છે તે પોતાનો નવો બિઝનેસ શરૂ કરી શકે, નવો ધંધો શરૂ કરી શકે. એના માટે 300 પ્રકારના ધંધાઓનો સમાવેશ આમાં કરવામાં આવ્યો છે, જેમ કે કેટલાક હું તમને દાખલા આપું તો બ્યુટી પાર્લર, દરજી કામ, મસાલા બનાવીને વહેંચવા, અગરબત્તીઓ બનાવીને વહેંચવી, મોતી કામ કરવું, ભરત ગૂંથણ કરીને વહેંચવું, સાથે દૂધની બનાવેલી મીઠાઈઓ બનાવીને વહેંચવી. આવા મિત્રો જુદા જુદા પોતાના બિઝનેસ વ્યવસાય મહિલાઓ શરૂ કરી શકે. એના માટે જો મહિલાઓ પાસે પૈસા ના હોય તો સરકાર તરફથી આ યોજના અંતર્ગત 2 લાખ રૂપિયા ભેટ આપવામાં આવશે. ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો ખેડૂતોના પૈસા લૂંટાઈ શકે, ખાસ સાવચેત રહેજો. સૌથી મોટા સમાચાર તેની વચ્ચે મિત્રો અત્યારે ખેડૂતોને જે છે તે યોજનાઓના નામે લૂંટવામાં આવી રહ્યા છે, તો નવા વર્ષે 2026માં ખાસ સાવચેત રહેજો. મિત્રો લૂંટારાઓ જે છે તે અવારનવાર નવી પદ્ધતિઓ લઈને આવતા હોય છે, તો હવે નવું વર્ષ આવ્યું છે તો એ નવી લૂંટવાની પદ્ધતિ માર્કેટમાં આવી છે. જેમ કે મિત્રો ખેડૂતોની યોજનાની લાલચ આપવામાં આવે છે, જેમ કે ખેડૂતોને 2000 રૂપિયાના હપ્તાઓ આપવામાં આવે છે, તો એવો ખેડૂતોને મેસેજ આવે છે કે 2000ની જગ્યાએ તમને 4000 રૂપિયા આપવામાં આવશે. તેના માટે તમારે અહીંયા ફોર્મ ભરવાનું રહેશે, તેવું ખેડૂતોને ઓનલાઈન મેસેજ દ્વારા જાણવામાં આવે છે. ખેડૂતો મિત્રો 2000 રૂપિયાની લાલચમાં જે છે તે ત્યાં ક્લિક કરે છે, અને ત્યાર પછી ખેડૂતના ફોનમાં રહેલી તમામ માહિતી હેક થઈ જાય છે, અને બેંકમાંથી ખાતામાંથી જે પૈસાઓ છે પણ પડાવી લેવામાં આવે છે. તો ખેડૂતો આ પ્રકારની લાલચમાં ફસાતા નહીં. ખેડૂતો મિત્રો સરકાર જે યોજના ચલાવશે માટે તમારે જે છે તે સરકારી યોજના વિશે જાણવાનું રહેશે. આ પ્રકારની લાલચમાં આવીને મિત્રો તમે જે છે તે ખાસ કરીને ફસાતા નહીં, કારણ કે નવી લૂંટવાની પદ્ધતિ જે છે તે ખેડૂતો સાથે અત્યારે બની રહી છે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો મિત્રો જો અમેરિકા આ વસ્તુ કરી શકે તો ભારત શા માટે પાકિસ્તાન સાથે નથી કરી રહ્યું, તેવા પ્રશ્નો પૂછવામાં આવ્યા છે અસદુદ્દીન ઓવૈસી દ્વારા. મિત્રો એમીમ પાર્ટીના જે મિત્રો વડા અસદુદ્દીન ઓવૈસી છે, તેમણે મિત્રો શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મોટી ટીકા કરી. મિત્રો અમેરિકાએ જે પાડોશી દેશ ઉપર હુમલો કર્યો અને અચાનક તેમના પ્રેસિડેન્ટ છે તેમને મિત્રો અમેરિકા પોતાના દેશમાં બાંધીને લઈ આવ્યા, તો મિત્રો અહીંયા ઓવૈસીજીએ એવું જણાવ્યું કે જો ભારતની અંદર પણ આવું શા માટે ન થઈ, કારણ કે જો અમેરિકા બીજા દેશના પ્રેસિડેન્ટોને બંધી બનાવીને પોતાના દેશમાં લઈ આવતું હોય તો ભારત પણ પાકિસ્તાનને શા માટે મિત્રો ના લઈ આવે. તેમણે મિત્રો નામ લઈને પણ માહિતી આપી હતી. ઓવૈસીએ મિત્રો અમેરિકા દ્વારા જે મિત્રો કરવામાં આવી ઘટના ત્યારે મિત્રો તેમણે એવું જણાવ્યું કે ખાસ ભારત ઉપર પણ જે આતંકવાદી હુમલાઓ કરવામાં આવ્યા હતા, જેમ કે કસાબ દ્વારા મિત્રો જે હુમલો કરવામાં આવ્યો હતો, 26/11નો હુમલો જે તાજ હોટલમાં મુંબઈમાં કરવામાં આવ્યો હતો, તો એના મિત્રો જે માસ્ટર માઇન્ડ છે તે પાકિસ્તાનમાં બેઠા છે, તો એ લોકોને મોદી સરકાર જે છે તે પાકિસ્તાનમાંથી ઉઠાવીને ભારતમાં લઈ આવે. જો અમેરિકા કરી શકે તો ભારત શા માટે અહીંયા પાછળ રહે છે અને પાકિસ્તાનને ઉઠાવી ના શકે, તેવું પણ મિત્રો અહીંયા કહેવામાં આવ્યું. જો કે મિત્રો ખાસ કરીને અત્યારે જે સમગ્ર વિશ્વમાં માહોલ બની રહ્યો છે તેની વચ્ચે જે છે તે ભારત પણ કંઈક મિત્રો આમાં મોટી નવાજોની કરી શકે તેવું લાગી રહ્યું છે, કારણ કે હજુ 10 દિવસ પહેલા જ ભારતે 80,000 કરોડ રૂપિયાના શસ્ત્રો ખરીદ્યા છે. અને બીજા નંબરે અવારનવાર મિત્રો મોટા નેતાઓ જેમ કે રાજનાથસિંહ દ્વારા પણ કહેવામાં આવ્યું હતું કે ભારતે તમામ પ્રકારની યુદ્ધની સમયગાળાઓ માટે પણ તૈયાર રહેવું જોઈએ, કારણ કે અત્યારે હાલ ગમે ત્યારે ગમે તે થઈ શકે. તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો હવે ખાસ તૈયાર થઈ જજો. અંબાલાલ પટેલે આગાહીમાં કર્યો મોટો ફેરફાર. ત્યારે મિત્રો આજના પ્રથમ સમાચારની અંદર આપણે એ જ વાત કરવાની છે. ખાસ તો ગુજરાત રાજ્યની અંદર હવે આગામી સમય માટે તૈયાર થઈ જજો. અંબાલાલ પટેલે સૌથી ખતરનાક આગાહી વ્યક્ત કરી દીધી છે. તેની વચ્ચે ગુજરાતમાં મિત્રો આ વર્ષની હવે ક્યારેય ના પડી એવી ઠંડી જે છે તે મિત્રો હવે આવતીકાલથી પડવાની શરૂઆત થશે. આ વખતે મિત્રો શિયાળો નબળો રહ્યો છે. આપણે જાણીએ છીએ કે શિયાળાને 3 મહિના પૂરા થવા આવ્યા છે, છતાં પણ ઠંડી હજુ એવી પડી નથી. પરંતુ હવે જે આવનારો આ 1.5 મહિનો છે એ મિત્રો
મિત્રો આ વર્ષનો સૌથી આકરો શિયાળો જોવા મળશે. અંબાલાલ પટેલે મિત્રો ખાસ કહું ઠંડીને લઈને આગાહી કરી છે. બીજા નંબરે વરસાદને લઈને પણ એક મોટું પૂર્વાનુમાન વ્યક્ત કર્યું છે. ગુજરાતમાં જે છેલ્લા 48 કલાક એટલે કે 2 દિવસથી જે ભારે વરસાદ પડ્યો હતો અને અમુક ભાગોમાં નુકસાની પણ ગઈ હતી, તો હવે મિત્રો ગુજરાત ઉપર કોઈ મોટા વરસાદના આસાર નથી, કારણ કે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવ્યું હતું એ આગળ જતું રહ્યું છે, જેથી ખેડૂત ભાઈઓ હવે મૂંઝાવાની કોઈ જરૂર નથી. તો મિત્રો તમારા ખેતી આધારિત કામો તમે કરી શકો, કારણ કે વરસાદની હમણાં હવે કોઈ પણ પ્રકારની જે છે તે આગાહી નથી. જોકે મિત્રો અંબાલાલે આગાહી કરી છે વ્યક્ત કે આવનારા મહિનાઓની અંદર ફરી પાછું કોઈ નબળું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે તો એને કારણે ઝાપટા પડી શકે, પરંતુ એ સિસ્ટમ જ્યારે બનશે ત્યારે અમે તમને તારીખોસર માહિતી આવનારા વિડીયોમાં આપતા રહીશું. અત્યારે હાલ હમણાં માટે કોઈ પણ વરસાદની સંભાવના નથી, પરંતુ ઠંડી માટે ખાસ તૈયાર રહેજો. હાડ થીજવનારી ઠંડી પડવાની શરૂઆત થશે અને સૌથી વધારે આકરો ઠંડીનો રાઉન્ડ 11 તારીખથી લઈને 18 તારીખ વચ્ચે રહેશે, એટલે કે ઉત્તરાયણ દરમિયાન રહેશે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણી તો આધાર કાર્ડ છે તો ખાસ સાવચેત રહેજો. સૌથી મોટા સમાચાર આજથી આધાર કાર્ડ ધારકો માટે મિત્રો જે છે મોટી જાહેરાત કરવામાં આવી છે અને હવે તમારા આધાર કાર્ડમાં જો તમે કોઈ પણ સુધારા વધારા કરવા માંગો છો, ઘરે બેઠા થઈ જશે. તમને મિત્રો જણાવે તો જો તમારી પાસે આધાર કાર્ડ છે અને લાંબા વર્ષોથી તમે જો એને અપડેટ નથી કરાવ્યું તો તમારા ઘણા બધા આધાર કાર્ડને લગતા સરકારી કામો અટકી શકે. તો આધાર કાર્ડની અંદર મિત્રો તમારું જે કોઈ પણ પ્રકારનું સુધારા વધારા કરવાના હોય તમે હવે ઘરે બેઠા કરાવી શકશો, જેમ કે એડ્રેસ ફેરવવું, નામ ફેરવવું, જન્મ તારીખ ફેરવવી, મોબાઈલ નંબર ફેરવવો, આ બધી વસ્તુઓ ઓનલાઈન મિત્રો ઘરે બેઠા હવે મિત્રો તમે કરાવી શકશો પોર્ટલના માધ્યમથી. અને આની અંદર મિત્રો 14 તારીખ સુધીમાં બધી વસ્તુઓ તમારી મફત થઈ જશે. આના માટે કોઈ પૈસા પણ લેવામાં નહીં આવે. તો મિત્રો ખાસ આવનારી 14 જૂન 2026 સુધી એટલે કે આવનારા 6ઠા મહિના સુધી આ વસ્તુ મફતમાં થશે, તો તમે ઘરે બેઠા આધાર કાર્ડ અપડેટ કરાવી શકો. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી આજે મોટી જાહેરાત. ત્યારે જો મિત્રો સરકારી અફસરો કામ પૂરા નહીં કરે તો પગાર જે છે તે હવે અટકાવવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતના સરકારી કર્મચારીઓ જે છે તે હવે સાવધાન થઈ જાય, કારણ કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જે છે તે હવે લાલ આંખ કરીને કડકમાં કડક ચેતવણી આપી દીધી છે. સરકાર મિત્રો છેલ્લા ઘણા બધા દિવસોથી જે છે તે અધિકારીઓને ફટકારી રહી છે, છતાં પણ અધિકારીઓ અમુક એવા છે, સરકારી કર્મચારીઓ એવા છે કે જે મિત્રો જે છે તે લોકોના કામો માટે જે છે તે ખાસ કરીને લાલિયાવેડા કરતા હોય છે. તેની વચ્ચે હવે જો મિત્રો ગુજરાતના સરકારી કર્મચારીઓ જે છે તે કામ નહીં કરે, 31 જાન્યુઆરી સુધીમાં મિત્રો મિલકતોનું પત્રક જમા નહીં કરે તો મિત્રો તેમનો પગાર પણ અટકાવવામાં આવશે તેવી સરકારે ચેતવણી આપી છે. જો કોઈ અધિકારી છે અથવા કર્મચારી છે તે નિયત સમય મર્યાદામાં પોતાની મિલકતનું પત્રક ઓનલાઈન સબમિટ નહીં કરે તો સીધો તેનો પગાર અટકાવવામાં આવશે તેવી પણ જાહેરાત કરવામાં આવી.